એમએના જે વિદ્યાર્થીઓને અનુવાદનું પેપર ભણવામાં છે એમને જુદી જુદી રીતે પ્રશ્નો છે. અનુવાદ એટલે શું તે સમજાવો, અનુવાદના પ્રકારો સમજાવો, અનુવાદકની સજ્જતા એટલે શું તે સમજાવો, અનુવાદની સમસ્યાઓ, અનુવાદની જરૂરિયાત, આ બધા જ મુદ્દા અમુક અંશે મેં તુલનાત્મક સાહિત્યના પેપરની વાત કરતી વખતે અનુવાદની વાત કરી છે. પણ આજે શરૂ કરું છું તમારા પેપરના યુનિટ પ્રમાણે. તો પહેલાં તો અનુવાદ એટલે શું? અનુવાદ એટલે એક ભાષામાં લખાયેલા કે બોલાયેલા લખાણ કે વિચારોને બીજી ભાષામાં એનો મૂળ અર્થ, ભાવ અને ઉદ્દેશ જાળવીને રજૂ કરવાની ક્રિયા. ફરી એકવાર, અનુવાદ એટલે એક ભાષામાં લખાયેલા કે બોલાયેલા લખાણ કે વિચારોને બીજી ભાષામાં એનો મૂળ અર્થ, ભાવ અને ઉદ્દેશ જાળવીને રજૂ કરવાની પ્રક્રિયા. મૂળ ભાષાને સ્રોત ભાષા કહેવામાં આવે, સોર્સ લેંગ્વેજ, સ્રોત ભાષા. અને જેમાં લઈ જાઓ છો તેને લક્ષ્ય ભાષા, અંગ્રેજીમાં ટાર્ગેટ લેંગ્વેજ કહેવાય. સોર્સ લેંગ્વેજથી ટાર્ગેટ લેંગ્વેજ જવાનું છે. અને અનુવાદનો એક નિયમ છે, તમારી સોર્સ લેંગ્વેજ થોડીક નબળી હશે તો ચાલશે, પણ તમારી ટાર્ગેટ લેંગ્વેજ બહુ જ ઉત્તમ હોવી જોઈએ. પણ જરૂરી છે મૂળ અર્થ, ભાવ અને ઉદ્દેશને જાળવીને રજૂ કરવાની પ્રક્રિયા. અનુવાદને ભાષાંતર કે તરજુમો પણ કહેવાય છે. આપણે માત્ર શબ્દોનો અનુવાદ નથી કરવાનો, પણ વાક્યનો ભાવ અને હેતુ પણ લક્ષ્ય ભાષામાં લાવવાનો છે, જેને કોમ્પ્રિહેન્શન કહે છે. પહેલાં તમે સમજો, પછી એને લાવો. ભાષાંતર શબ્દ અનુવાદના પર્યાય તરીકે વપરાય છે. ભાષાનું અંતર, તમે એક ભાષામાંથી બીજી ભાષામાં ગયા. જ્યારે તમે અનુવાદ કરો છો ત્યારે અનુવાદકને બંને ભાષા અને બંને સંસ્કૃતિની પાક્કી ખબર હોવી જરૂરી છે. પ્રશ્ન એ છે કે આપણે જ્યારે અનુવાદ કરીએ છીએ ત્યારે એને જુદા જુદા નામે, કોઈ ભાષાંતર કહેશે, કોઈ તરજુમો, કોઈ અનુસર્જન, કોઈ રૂપાંતર, સારાનુવાદ, ભાવાનુવાદ, ઘણા બધા. એટલે અનુવાદના પ્રકારોની વાત કરીશ ત્યારે હું એ વાત કરીશ. પણ અત્યારે આપણે અનુવાદના બે પર્યાય, ભાષાંતર અને તરજુમો, બે યાદ રાખીએ. અનુવાદ સંજ્ઞાથી આપણે શું સમજીએ છીએ? કૃતિને અનુવાદકે બીજી ભાષામાં શબ્દશઃ, સાંગોપાંગ, યથાતથ રજૂ કરવાની છે. અને આને જ આપણે ભાષાંતર કહીએ છીએ. જ્યાં સામાજિક પરિવેશ એક હોય, ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિવેશ એક હોય, ત્યાં અનુવાદ પ્રક્રિયાનો આ આત્યંતિક આદર્શ ચરિતાર્થ થાય. ભારતીય ભાષાઓમાં કરતા હોઈએ ત્યારે. પણ જ્યારે તમે પરદેશી ભાષામાંથી લાવો છો ત્યારે આટલી હદે તમે એને સિદ્ધ કરી શકતા નથી. અનુવાદક બંને ભાષાના સૂક્ષ્મ અર્થ સંકેતોથી પરિચિત હોવો અનિવાર્ય છે. એટલે બંને ભાષા એટલે સોર્સ લેંગ્વેજ અને ટાર્ગેટ લેંગ્વેજ, બેઉથી એ બિલકુલ પરિચિત હોવો જોઈએ. તો જ એ અમુક અભિવ્યક્તિ દ્વારા સર્જકને શું અભિપ્રેત હશે
એની વાત કરી શકશે, નહીતર નહીં કરી શકે. અનુવાદ વિશે ઘણા બધા લોકોએ ઘણું બધું કહ્યું છે. અનુવાદ શક્ય નથી, અશક્ય છે, કવિતાનો અનુવાદ થાય જ નહીં, વગેરે ઘણું બધું કહ્યું છે. અને છતાંય આપણે એવું કહીશું કે અનુવાદ જરૂરી છે. ક્ષિતિ મોહન સેન કહે છે, અનુવાદનું કામ સેતુબંધ બાંધવાનું છે. સેતુબંધ માટે બંને કિનારા સાથે અનુવાદકનો સાચો યોગ, સાચો પરિચય જરૂરી છે. તો જ એ અનુવાદ કરી શકે. અનુવાદકે પહેલાં મૂળ સર્જક કૃતિને પૂરેપૂરી વાંચી, માણી, સમજી અને પછી એના કાકુ, એના ભાવ છટા, એની અર્થ છટા, એમાં પ્રગટ થયેલો વ્યંગ, ધ્વનિ, આ બધું આત્મસાત કર્યા પછી જ એણે અનુવાદ કરવાનો શરૂ કરવો જોઈએ. નહીતર એ અનુવાદ નિષ્ફળ જાય. કારણ કે અનુવાદ કસબ નથી, કળા છે. મકરંદ દવેએ કહ્યું છે, વફાદારીના નિયમોમાં કાયદાનું પાલન જરૂરી છે, પણ સુંદર અનુવાદ માટે સવિનય કાનૂન ભંગ કર્યા વગર ચાલવાનું નથી. અંગ્રેજીમાં એક વાક્ય છે, એવરી ટ્રાન્સલેટર ઇઝ એ ટ્રેઇટર. દરેક અનુવાદક દેશદ્રોહી છે. એણે થોડીક ક્યાંક ને ક્યાંક છૂટ લેવી જ પડવાની છે, એટલા માટે આવું કહે છે. કોઈકે તો ત્યાં સુધી કહ્યું છે કે સ્ત્રીની જેમ અનુવાદ કાં તો સુંદર હોય કાં તો વફાદાર હોય. વફાદાર હોય તે સુંદર ના હોય, સુંદર હોય તે વફાદાર ના હોય. ટોલ્સ્ટોય અનુવાદને અવળો ગાલીચો કહે છે. તમે ગાલીચો બહુ જ સુંદર જુઓ, એને ઊંધો કરો તો બધા ટાંકા દેખાય. એટલે ટોલ્સ્ટોય અનુવાદને અવળો ગાલીચો કહે છે. જોકે ટોલ્સ્ટોય સાથે સંમત નહીં થઈ શકાય, પણ એણે કહ્યું છે. સો એવરી ટ્રાન્સલેટર ઇઝ એ ટ્રેઇટર. દરેક અનુવાદક દેશદ્રોહી છે. એટલે જ આપણે મકરંદ દવેને યાદ કરવા પડે, વફાદારીના નિયમોમાં કાયદાનું પાલન જરૂરી છે, પણ સુંદર અનુવાદ માટે સવિનય કાનૂન ભંગ કર્યા વગર છૂટકો નથી. બીજી ભાષાની કૃતિને પોતાની ભાષામાં ઉતારવાની ક્રિયા માટે આપણે કાં અનુવાદ શબ્દ વાપરીએ છીએ, કાં ભાષાંતર અને કાં તરજુમો. ગદ્ય કરતાં પદ્યના અનુવાદ થોડા વધારે અઘરા હોય. ક્રોચેએ તો અનુવાદ થઈ જ ન શકે એવું કહ્યું છે, પણ આપણે એની વાત સાથે સંમત નથી થતા, કારણ કે અનુવાદ થાય જ છે. ડ્રાયડને કહ્યું છે, અનુવાદકે એના મૂળ ગ્રંથ કરતાં જેવા લાયક થવાનું છે. એનાથી વધારે સારા થવું એ અનુવાદકનું કામ નથી. તો આટલી વાત આપણે અનુવાદ એટલે શું એની કરીશું. પછીથી અનુવાદ શા માટે જરૂરી, એના હેતુ, એના ઉદ્દેશ અને અનુવાદકની સજ્જતા, પછી સમસ્યા, એની વાત